VNSGU TYBS M6 ગુજરાતી રાયનો પર્વત કૃતિનું નામ છે. લેખક છે રમણલાલ નીલકંઠ. એના આપણે પાત્ર પરિચય કરશું. રેગ્યુલર એક્ટિવિટી અને એક્સટર્નલ માટે પણ કામ લાગશે. તો સૌથી પહેલું પાત્ર છે જાલકા. જવાબ એનો જાલકા રાયના પર્વત નાટકનું માનું વધુ રૂવાબદાર અને તેજસ્વી, સબળ, સક્ષમ, હિંમતવાન, ગૌરવશાળી પાત્ર છે. નાટકના અડધા બનાવો તેના કારણે બને છે. તે સમયે પારકુ સ્ત્રી છે. ખરેખર જોઈએ તો જાલકા એ કિશનવાડીમાંની માલણ નથી, પરંતુ રાજા રત્નદીપ દેવની રાણી અમૃત દેવી છે. તેના પતિનું મૃત્યુ થતાં પર્વતરાયના રાજ્યમાં આવીને તે વસે છે અને યુવાન થવાની લાલચ પર્વતરાયને આપે છે. અને તેની જાળમાં પર્વતરાય ફસાઈ જાય છે. તો તેને કેવી શબ્દજાળ બિછાવી હશે કે પર્વતરાય જેવા રાજા તેની વાતમાં આવી ગયો. પર્વતરાય ફરી યૌવન પ્રાપ્ત કરવા કિશનવાડીમાં આવે છે. સૂકો છોડને ફરી નવપલ્લવિત કરવા જોવા આવે છે અને અજાણતા રાયનું તીર પર્વતરાયને વાગે છે અને પર્વતરાયનું મૃત્યુ થાય છે. આવા સમયે જાલકા તરત નિર્ણય લે છે કે રાય, તું પર્વતરાયનું સ્થાન લઈ લે. ત્યારે પર્વતરાયનો ખાસ માણસ શીતલસિંહ છે, તેણે પણ તે સમજાવી દે છે.
અને તેના પક્ષમાં લઈ લે છે. શીતલસિંહ પણ જાલકાની વખાણ કરે છે. તે પણ જાલકાનું પરાક્રમ જોઈ રહે છે અને પોતાના કાર્યમાં આગળ વધવાથી તુરંત જ રાયની સહમતિ લે છે. જાલકામાં નિર્ણય શક્તિ છે. તે શ્રી અંતરાય રાવલ નોંધે છે કે જાલકાનું પાત્ર તેજસ્વી છે અને તેનો ભવ્ય આલેખન થયેલું છે. તે લીલાવતીના પતિ તરીકે જલ્દી રહીને ગોઠવી દઈ પોતાનું પ્લાન વ્યક્ત કરે છે. ડૉક્ટર બિપિન ઝવેરી નોંધે છે કે જાલકાનું પાત્ર તીવ્ર બુદ્ધિમળતા, અતિ મનોબળ, અસાધારણ હિંમત અને ધ્યેયની નિષ્ઠાવાળો જોવા મળે છે. તેનો સંકલ્પ બળ પ્રબળ છે. તેની રાજગાદી મેળવવાની તીવ્ર ઈચ્છા છે અને કોઈ પણ કેવા ખરાબ સંજોગોમાં રસ્તો કાઢવાની અસાધારણ શક્તિ જોઈ શકાય છે. જાલકા આખરે કહે છે કે ઈશ્વરનો નીતિ વિધાન તો એવું છે કે મનુષ્યએ છલ ન કરવું અને એ છલની શિક્ષાનો વહોરવી લેવી. ટૂંકમાં કહીએ તો ખરા અર્થમાં રાજવી, તેજસ્વી, નિર્ણય લેનારી, સાહસિક, પુત્રપ્રેમી એવી જાલકાનું પાત્ર રમણભાઈ નીલકંઠે અદ્ભુત બનાવેલું છે.
હવે આપણે બીજું પાત્ર લઈશું. બીજું પાત્ર છે કલ્યાણકામ અને સાવિત્રી દેવી. જવાબ: કલ્યાણકામ ને સાવિત્રીને રમણભાઈ આ નાટકમાં દંપતીનું આદર્શ ઉદાહરણ પૂરું પાડવામાં આ પાત્રોનું નાટકમાં લીધા છે. આ પાત્રો નાટકમાં બધાને સુખ શાંતિ અને સહકાર કરી પોતાના ચરિત્રને સુંદર સુવાસ નાટકમાં ફેલાવે છે. જ્યારે ઝાલકાને તંત્રની નિષ્ફળ ગયું ત્યારે જ કલ્યાણકામે સાવિત્રીએ ફરી વ્યવસ્થિત બધું કર્યું. આ પાત્ર ગૌણ હોવા છતાં નાટકમાં અગત્યતા ધરાવે છે. હૃદય અને બુદ્ધિનો સમન્વય આ પાત્રમાં જોઈ શકાય છે. તેથી નીતિઓ ઉચ્ચ છે, પરંતુ સામાન્ય લોકો સાથે પણ તે બહુ પ્રેમથી વર્તે છે. કલ્યાણકામ કોમળતા પણ છે ને દ્રઢતા પણ છે. સાવિત્રી આદર્શ ગૃહિણી સાબિત થાય છે અને આ સાવિત્રી કલ્યાણકામને હંમેશા સહાયભૂત થવાનો પ્રયત્ન કરે છે. આ બંને પાત્રો રમણભાઈ નીલકંઠના વિચારોને વાચા આપવાનું અગત્યનું કામ કરે છે.
રમણભાઈ નીલકંઠના વિચારોની વાજા આપવામાં આ કલ્યાણકામ અને સાવિત્રી દેવી બંનેનો અગત્યનો ફાળો ભજવે છે. તેમના માટે રાય અભાગ્ય હતો, છતાં પણ તે રાયની સેવા કરે છે, સારવાર કરે છે. કલ્યાણકામ જીવનમાં જે સફળ થયો તેની પાછળ સાવિત્રી દેવીનો મોટો ભાગ છે. કલ્યાણકામ પ્રવર્તે છે, છતાં કાર્યોમાં યુવાનને શોભે તેની સ્તુતિ બતાવે છે. કલ્યાણકામના ઉચ્ચ નીતિ, મનોબળ, સારા એવા લક્ષણો જોઈ શકાય છે. કલ્યાણકામ અને સાવિત્રી રાયના પર્વત નાટકના આરંભથી અંત સુધી એક સરખા સ્થિર રહેનારા પાત્રો મળે છે. યુગલકામ રાયનો પર્વત નાટકમાં ઘણું જ નોંધનીય છે. આગળનું પાત્ર જોશું. આગળનું પાત્ર છે દુર્ગેશ અને કમલા. જવાબ: કલ્યાણ અને સાવિત્રી કરતાં દુર્ગેશ અને કમલા જુદી જાતના દંપતી છે. દુર્ગેશ એક મહત્વનો તાપસી યુવાન છે. કમલા એક આગેવ યુવતી છે. કમલા તેના પિતા દુર્ગેશનો શત્રુ હોવા છતાં દુર્ગેશ અને કમલા વચ્ચે પ્રેમ થતાં પિતાની ઈચ્છા વિરુદ્ધ કમલા દુર્ગેશ સાથે લગ્ન ગ્રંથિએ જોડવા તૈયાર થાય છે.
જેમાં પુષ્પસેન અને સમજાવવા સાવિત્રી અને કલ્યાણકામ સહાય કરે છે. લગ્ન ચર્ચા દરમિયાન કમલા પુરુષનો વેશ ધારણ કરી નગર જોવા જાય છે અને ત્યાં સ્ત્રીનું અપમાન થતું જોઈ કમલાનું લોહી ઉકળી ઉઠે છે. આથી જ કમલા સ્ત્રી જાતિની આવી દશાને નિવારણ લાવવા રાય તથા દુર્ગેશ પાસે સંકલ્પ કરાવે છે. દુર્ગેશ અને કમલા નાટકના ગૌણ પાત્ર છે, છતાં નાટકના મુખ્ય પ્રયોગમાં આ બંને પાત્રો સહાયભૂત થાય છે. રાયની ગેરહાજરીમાં તે રાયનું હિત સાચવે છે. કમલા જાલકાની સારવાર પણ કરે છે. આ રીતે આ બંને પાત્રો રાયના પર્વત નાટકમાં અગત્યના બની રહે છે. આગળનું પાત્ર છે લીલાવતીનું. જવાબ: લીલાવતીનું પાત્ર રમણભાઈ નીલકંઠે સુંદર રીતે પ્રયોજ્યું છે. લીલાવતીના લગ્ન પર્વતરાય સાથે થાય છે. તે પર્વતરાયની રાણી છે. તેની ખબર પડે છે કે પર્વતરાય યુવાન થવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ખુશ થાય છે અને તે સમયની રાહ જુએ છે. લીલાવતીનું પાત્ર પણ છે, છતાં રમણભાઈ નીલકંઠે પાત્રને નીતિપરાયણ, આદર્શવાદી બતાવ્યું છે. રમણભાઈને રાયનો પર્વત નાટક દ્વારા બાળ લગ્ન, કજોડાના લગ્ન, વિધવા વિવાહ આ બધા અનિષ્ટો સામે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવું અને એ માટે તેઓ આ ગુણ પાત્રનો ઉપયોગ કરે છે.
રાય પર્વતરાય બનવા તૈયાર નથી, કેમ કે રાય પર્વતરાય બને તો લીલાવતી પત્ની તેની રાણી બને તો તેના સાથે પતિ પત્નીનો સંબંધ થાય છે. રાય આ અનીતિભર્યું લાગે છે. આથી રાય લીલાવતી પાસે સત્યના પ્રયોજીએ અને હું રાય છું અને એ વાત લીલાવતી પણ સાહસતાથી સ્વીકારે છે. લીલાવતી રાય માટે ઉદાર બને છે. લીલાવતી બીજા કોઈને પણ ગાદીએ બેસાડી શકત, પણ રાયને બેસાડે છે. રાયને સત્ય બોલ્યો તેની કદર કરે છે. લીલાવતી ચાલાક અને ચતુર સ્ત્રી છે. તે શીતલસિંહ અને મંજરીની જેમ કોઈની જાળમાં ફસાતી નથી. લીલાવતી રાય અને વીણાવતીના વિધવા લગ્નને ઉત્તેજિત આપે છે. પાંચમું પાત્ર છે વીણાવતી. વીણાવતી મુક્તા છે. વિધવા લગ્નને પ્રોત્સાહિત કરવા માટે રમણભાઈ આ પાત્ર રાયના પર્વત કૃતિમાં દર્શાવે છે. આ વીણાવતી લેખકનું અગત્યનું કાર્ય કરે છે અને તે પ્રેમ અને લગ્ન વિશેના વિચારો પ્રગટ કરવા અને તેનું આચરણ કરવાનું કામ વીણાવતી કરે છે. વીણાવતીના પાત્રમાં કૃતિમાં દેખાતી નથી. તેને ખબર છે કે તે રાય દ્વારા મૃત્યુ થયું છે, છતાં તે રાય સાથે પ્રેમથી જોડાયેલી રહે છે ને નાટકને ખૂબ મોટી બાબત છે. આગળનું પાત્ર છે મંજરી. જવાબ: મંજરી રાણી વીણાવતીની દાસી છે અને માનીતી દાસી છે. થોડા દુષ્ટ પાત્ર છે. રાજ્યની ખટપટ કરવી તેવું પાત્ર મંજરીનું છે. તે પોતાની પુત્રીની રાજરાણી બનાવવાના લોકોને શીતલસિંહ પુરોહિતને કાવતરામાં સામેલ કરે છે. એ હિંમતવાળી પણ છે. તે શીતલસિંહના પુત્રને દત્તક લેવાના પૂરતા પ્રયાસ પણ કરે છે.
ત્યારે શીતલસિંહને એવી શરત મૂકે છે એની દીકરી સાથે એના પુત્રને પરણાવવો અને જરૂર પડે તો રાયનો જીવ લઈ પણ લેવો. આ આયોજન બહાર પાડવાથી અહીં મંજરીની હિંમત જોઈ શકાય છે. મંજરી પણ રાયના પર્વતમાં જુદા જુદા વેશો ધારણ કરે છે. બ્રાહ્મણ બને છે, અત્તર વેચનાર પુરુષ બને છે, મધરે ક્ષત્રિયાણીની હિંમત ધરાવે છે. તેણે ભલે માથું કપાય પણ આબરૂ ન જાય તેવું માને છે. સાતમું પાત્ર છે વંજુલ. વંજુલ વિદૂષક છે. આ વંજુલને લાડુ બહુ પ્રિય છે. તેને હાલતા ને ચાલતા મિષ્ટાન યાદ આવે છે. તેની વાતમાં ભોજન પ્રધાન છે. તે થોડો બીકણ પણ છે. ખુલ્લી તલવાર જોઈને પણ તેનામાં હિંમત નથી. તેનું પાત્ર કોઈ હેતુથી કૃતિમાં રજૂ કર્યું છે. સનાતન્ય ઉપર પ્રહાર કરવો લેખકનું તેનું પાત્ર સર્જાયું છે. તેના હાસ્યની સામે સંસાર સુધારાને પ્રચારનું કાર્ય પણ લેખક સમાવી લીધું છે. આ પાત્ર હાસ્ય દ્વારા આપણા ધર્મમાં છે તે અતિશયો કરતી છે જે સમાજ માટે હાલમાં તે ઉપયોગ નથી તેની આ પાત્ર દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ છે છેલ્લું પાત્ર અને ખાસ પાત્ર છે. રાય નીતિવાળો છે.
તેના આદર્શનું પૂજા છે, ભગવાનથી ડરે છે કે ખોટું કરતા વિચારે છે. તે સ્ત્રી સામે મોહમાં ફસાતો નથી. તેનામાં માનવતા છે, હિંમત છે, જૂના પુરખા ખ્યાલનો નવા ઢાંચામાં ઢાળે છે, લાગણીશીલ છે, સંવેદનશીલ છે, પરંતુ તેનામાં લાગણી વેડા નથી. રાઈમાં ચરિત્રનું સૌંદર્ય છે, ચિંતક પણ છે. રાયનો પર્વત નાટકનું કેન્દ્રીય પાત્ર છે. રાય પોતે જ ખૂબ જ મનોમંથન અનુભવે છે, પોતાના વિચારો સાથે સંઘર્ષ કરે છે અને તેમાંથી રસ્તો કાઢે છે. રાય પર્વતરાય એ જ રાજાને હરાવીને તે રાજાનો પુત્ર છે. દેવનો પુત્ર, રત્નદીપ દેવનો પુત્ર છે. તે પોતે જ જગદીપ દેવ છે, છતાં તેની રાજપૂત હોવાનું અભિમાન નથી. એની ભાવના અતિ પવિત્ર ને ઉદાર છે. તે સ્વાર્થી નથી, પરમાત્મય છે. ચાલકા રાયની માતા છે. માતા પ્રત્યે પણ તેને અનહદ પ્રેમ છે, છતાં તે માતાના પ્રેમમાં ખેંચાતો નથી. પોતાની બુદ્ધિથી નિર્ણય લે છે અને અંતે તેને યશ મળે છે. રાયના પર્વત નાટકનું અતિ મહત્વનું, કેન્દ્રીય, સત્યવાદી, નિષ્ઠાવાદી, બહાદુર, આદર્શ એવું પાત્ર છે.